Morning, friends. First of all, I welcome you all to online study program. Today, I am going to discuss about simple present tense. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને આપણે ગુજરાતીમાં સાદો વર્તમાન કાળ કહીએ છીએ. ટેન્સના લિસ્ટમાં સૌથી પ્રથમ જે કાળ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. આપણે રૂટીન લાઈફમાં વ્યવહારુ વાતચીતમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. લેટ્સ ડિસ્કસ what are the functions of SPT. What are the functions of SPT? SPT means simple present tense. There are so many functions of simple present tense. The first one is to express routine activities. Routine activities express કરે છે. રોજબરોજની ક્રિયાઓ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દ્વારા વર્ણવવામાં આવે છે, દર્શાવવામાં આવે છે. આપણે રોજબરોજ ઘણી બધી ક્રિયા કરીએ છીએ. સવારથી ઉઠીને રાત્રે સૂઈએ છીએ ત્યાં સુધીની જે કંઈ પણ પ્રવૃત્તિ આપણે કરીએ એ બધી જ પ્રવૃત્તિ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વર્ણવી શકીએ. દાખલા તરીકે આઈ ગેટ અપ અર્લી, હું સવારે વહેલું ઉઠું છું. આઈ બ્રશ માય ટીથ, હું મારા દાંત સાફ કરું છું. આઈ ટેક બાથ, હું નાહું છું. આઈ ગો ટુ સ્કૂલ, હું શાળાએ જાઉં છું. આઈ રીડ ન્યૂઝપેપર, હું ન્યૂઝપેપર વાંચું છું. આઈ વોચ ટીવી, હું ટીવી જોઉં છું. આ બધી જ પ્રવૃત્તિ દિવસ દરમિયાન તમે જે કંઈ પણ ક્રિયા કરો છો એ તમામે તમામ ક્રિયાની વાત કરવી હોય તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. પોઈન્ટ 2, ટુ એક્સપ્રેસ યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ ટ્રુથ એટલે સનાતન સત્ય, જે કાયમ માટે સત્ય છે એવું સત્ય એ સનાતન સત્ય. ફોર એક્ઝામ્પલ, આપણે ઉદાહરણ જોઈએ. ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. પૃથ્વી સૂર્યની ગોળ ફરે છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. પૂર્વ દિશામાંથી સૂર્ય ઉગે છે. આ બધા સનાતન સત્ય છે. તો આવા સનાતન સત્ય વિશે વાત કરવી હોય તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પોઈન્ટ નંબર 3, ટુ એક્સપ્રેસ સાયન્ટિફિક રૂલ્સ. વૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. સાયન્ટિફિક રૂલ્સ, વૈજ્ઞાનિક નિયમો અથવા તો વૈજ્ઞાનિક સિદ્ધાંતો વિશે વાત કરવી હોય તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. વૈજ્ઞાનિક સિદ્ધાંતો વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ ટેમ્પરેચર. 100 સેલ્સિયસ ટેમ્પરેચરે પાણી ઉકળે છે, પાણી ગરમ થાય છે. મેગ્નેટ એટ્રેક્ટ્સ આયર્ન. ચુંબક લોખંડને આકર્ષે છે. આ બધા વૈજ્ઞાનિક સિદ્ધાંતો થયા. એના પછીનો પોઈન્ટ છે ટુ એક્સપ્રેસ હેબિટ્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ. હેબિટ્સ અને ઇન્સ્ટ્રક્શન. હેબિટ્સ એટલે ટેવો અને ઇન્સ્ટ્રક્શન એટલે સૂચનાઓ. ટેવો અને સૂચનાઓ વિશે વાત કરવી હોય તો સાદા વર્તમાન કાળમાં થાય. દાખલા તરીકે આઈ બ્રશ માય ટીથ, હું મારા દાંત સાફ કરું છું. ટ્વાઇસ અ ડે. આઈ બ્રશ માય ટીથ ટ્વાઇસ અ ડે. દિવસમાં 2 વખત હું સાફ કરું છું. આ મારી ટેવ છે. આઈ ટેક ટી ઇન ધ મોર્નિંગ. સવારે હું ચા લઉં છું. આઈ ગો ફોર અ વોક. હું ચાલવા માટે જાઉં છું. આઈ વોચ ટીવી ન્યૂઝ. હું ટીવીના સમાચાર સાંભળું છું. આ બધી ટેવો થઈ મારી. સૂચનાઓની વાત કરીએ તો તમે જે ઇન્સ્ટ્રક્શન, જે સૂચના આપવામાં આવે છે એ પણ સાદા વર્તમાન કાળમાં જ આપવામાં આવે છે. દાખલા તરીકે સ્ટેન્ડ અપ, ઊભો થાવ. સિટ ડાઉન, બેસી જાઓ. ઓપન ધ ડોર, દરવાજો ખોલો. ક્લોઝ ધ વિન્ડો, બારી બંધ કરો. સ્વિચ ઓન ધ ફેન, પંખો ચાલુ કરો. હેલ્પ મી, મને મદદ કરો. આ બધી જ બાબતો સાદા વર્તમાન કાળમાં દર્શાવવામાં આવે છે. એ પછી જોઈએ ટુ એક્સપ્રેસ ફ્યુચર ઇવેન્ટ્સ. ફ્યુચર ઇવેન્ટ્સ ભવિષ્યની ઘટનાઓ જે ચોક્કસપણે થવાની છે. એ ભવિષ્યમાં અમુક ઘટના ચોક્કસ થશે અથવા તો થવાની છે એવી ઘટનાઓ વિશે વાત કરવી હોય તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ ટ્રેન લીવ્સ એટ 5 PM. ટ્રેન 5 વાગે ઉપડશે. એવી જ રીતે ફરીથી વાત કે રોજબરોજની ક્રિયાઓ, રૂટીન એક્ટિવિટીઝ, યુનિવર્સલ ટ્રુથ, સનાતન સત્ય, પ્રોવર્બ્સ, કહેવતો. આ રહી ગયું પોઈન્ટ. ટુ એક્સપ્રેસ પ્રોવર્બ્સ.
કહેવતો દર્શાવવા માટે. કહેવતો કહેવી હોય તો સાદા વર્તમાન કાળમાં જ કહેવાય. ફોર એક્ઝામ્પલ, all that glitters is not gold. જેટલું ચમકે છે બધું સોનું હોતું નથી. as you sow shall you reap. જેવું તમે વાવશો એવું તમે લણશો, જેવું કરશો એવું તમે ભરશો. આવી બધી કહેવતો. a barking dog seldom bite. બસ્યા પુત્ર કરતા નથી. આ બધી બાબતો, આ બધી કહેવતો વિશે વાત કરવી હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કરવામાં આવે છે. તો બાળકો હવે એક બીજો મહત્વનો પોઈન્ટ જોઈએ. આપણે એના યુઝિસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની વાત થઈ, એના ફંક્શન્સ ની વાત થઈ. હવે આપણે સાદા વર્તમાનકાળના ટુ બી ના રૂપોની વાત કરીશું કે સાદા વર્તમાનકાળના ટુ બી ના રૂપો કયા છે. ટુ બી ના રૂપો સાદા વર્તમાનકાળમાં 3 છે: is, am અને are. આ ટુ બી ના રૂપોનો ઉપયોગ શા માટે થાય છે? તો વ્યક્તિ વિશે અથવા તો વ્યક્તિના અસ્તિત્વ વિશે વાત કરવી હોય. માઇન્ડ વેલ, ટુ બી ના રૂપનો ઉપયોગ કરવામાં તમે બધા ઘણી બધી ભૂલો કરો છો. યાદ રાખો કે ટુ બી ના રૂપો સાદા વર્તમાન કાળમાં is, am અને are છે. અને આ ટુ બી નો જે રૂપ છે એ રૂપનો ઉપયોગ વ્યક્તિ વિશે અથવા તો વ્યક્તિના અસ્તિત્વ વિશે વાત કરવી હોય ત્યારે ટુ બી નો રૂપ વપરાય છે. હવે સાદા વર્તમાનકાળમાં મેં કીધું કે ટુ બી ના રૂપો 3 છે: is, am અને are. હવે પ્રથમ પુરુષ એકવચન I સાથે આપણે am વાપરીશું, I am. પ્રથમ પુરુષ બહુવચન we છે, એની સાથે આપણે are વાપરીશું, I am, we are. બીજો પુરુષ એકવચન you સાથે આપણે are વાપરીશું, you are. બહુવચન સાથે પણ આપણે યુ છે તો યુ સાથે આપણે શું વાપરીશું? are. ત્રીજો પુરુષ એકવચન he, she અને it. ત્રીજો પુરુષ એકવચન he, she અને it. આ ત્રણે કર્તા જોડે, he જોડે, she જોડે અને it જોડે, ત્રણે કર્તા જોડે આપણે શું વાપરીશું? is. અને ત્રીજો પુરુષ બહુવચન they સાથે આપણે are વાપરીશું. કેટલાક વાક્ય જોઈએ, હું મૌખિક તમને જણાવી દઉં. I am a doctor. હું ડોક્ટર છું. અહીંયા મારી વાત થઈ, વ્યક્તિની વાત થઈ, મારા અસ્તિત્વની વાત છે. I am a doctor. હું ડોક્ટર છું. We are students. અમે બધા વિદ્યાર્થીઓ છીએ. અહીંયા બહુવચન થયું. I નું બહુવચન we છે એટલે we જોડે હંમેશા શું વપરાય? are. We are students. અમે બધા વિદ્યાર્થીઓ છીએ. અહીંયા આપણા બધાની વાત છે, આપણા બધાના અસ્તિત્વની વાત છે એટલે we જોડે આપણે કયું ટુ બી નું રૂપ વાપર્યું? are. You are my friend. તમે મારા મિત્ર છો. You are my friends. તમે બધા મારા મિત્રો છો. He is my best friend. તે મારો બેસ્ટ ફ્રેન્ડ છે, તે મારો ખાસ મિત્ર છે. She is my sister. તે મારી બહેન છે. It is a cow. તે ગાય છે. They are my neighbors. તેઓ મારા પડોશીઓ છે. હવે જુઓ, ટુ બી ના રૂપો is, am અને are એ વ્યક્તિની અને વ્યક્તિના અસ્તિત્વની વાત કરે છે. માઇન્ડ, આપણે is, am, are નો ઉપયોગ કરવામાં બહુ જ ભૂલો કરીએ છીએ. હું એમ કહું કે I go to school. હું સ્કૂલમાં જાઉં છું, પણ તમે I go to school નહીં કહેતા, તમે એમ કહો છો I am go to school. ના, અહીંયા I am go to school નહીં આવે. અહીંયા ક્રિયાની વાત છે એટલે I go to school આવશે. પણ હું એમ કહું હું હોશિયાર વિદ્યાર્થી છું, તો અહીંયા તમે વિદ્યાર્થી તરીકે અસ્તિત્વ ધરાવો છો, હોશિયાર વિદ્યાર્થી તરીકે અસ્તિત્વ ધરાવો છો એટલે અહીંયા અસ્તિત્વની વાત છે, વ્યક્તિની વાત છે. એટલે હું અહીંયા એમ લખાશે I am a clever student. Is that clear? ખબર પડી ગઈ? જ્યારે ક્રિયાની વાત થાય ત્યારે ટુ બી ના રૂપોનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ જ્યારે અસ્તિત્વની વાત થાય, જ્યારે વ્યક્તિની વાત થાય ત્યારે ટુ બી ના રૂપો આપણે મૂકીશું. ઓકે, હવે બીજો પોઈન્ટ જોઈએ કે ક્રિયાપદ પ્લેનો ઉપયોગ કર્તા વિભક્તિ સાથે, અલગ અલગ કર્તા વિભક્તિ સાથે ક્રિયાપદ પ્લેનો ઉપયોગ કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. અહીંયા એકવચન અને બહુવચનના રૂપો મૂકેલા છે. પ્રથમ પુરુષ એકવચન I સાથે જે ક્રિયાપદ આ પ્લે છે એ પ્લેનું મૂળ રૂપ જ રહેશે પ્લે. we સાથે પણ પ્લેનો કયો રૂપ રહે છે? પ્લે. you સાથે પ્લેનો કયો રૂપ રહે છે?
પ્લે મૂળ રૂપ જ રહે છે. યુ સાથે પણ પ્લે નો કયો રૂપ રહે છે? પ્લે મૂળ રૂપ જ રહે છે. જ્યારે ત્રીજો પુરુષ એકવચન, આ વાત ધ્યાનમાં રાખજો, ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ હોય ત્યારે ક્રિયાપદને શું લાગ્યું છે? જુઓ, P L A Y S, પ્લેસ. અહીંયા ક્રિયાપદને s લાગ્યો છે. ત્રીજો પુરુષ એકવચન કરતા હી સી ઇટ સાથે ક્રિયાપદને s લગાવ્યો છે. હી સી ઇટ પ્લેસ, હી પ્લેસ, સી પ્લેસ, ઇટ પ્લેસ. જ્યારે કરતા ધે સાથે ક્રિયાપદનું પ્લેનું રૂપ, મૂળ રૂપ જ મૂક્યું છે, ધે પ્લે. એટલે એક વાત નક્કી થઈ વિદ્યાર્થીઓ, કયું એક વાત કે નિયમ નંબર 1 આપણે એના પરથી એક નિયમ તારવીએ. આ ટેબલ ઉપરથી, અત્યારે આ ટેબલને હવે ભૂલી જાઓ, હવે આ ટેબલ ઉપર આવી ગયા. આ ટેબલ ઉપરથી આપણે નિયમ નંબર 1 એ બને છે કે જો કર્તા I V U ધે, I V U અને ધે, જો કર્તા I V U ધે હોય તો SPT એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં ક્રિયાપદનું મૂળ રૂપ રહે છે. યાદ રાખજો, જો કર્તા I V U કે ધે હોય તો ક્રિયાપદનું કયું રૂપ રહે છે વિદ્યાર્થીઓ? મૂળ રૂપ. નિયમ નંબર 2, જો કર્તા ત્રીજો પુરુષ એકવચન, ત્રિપુએવ, ત્રીજો પુરુષ એકવચન, જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે કયો હોય? કો ત્રીજો પુરુષ એકવચન એટલે કયો? હી સી ઇટ, હી સી ઇટ હોય તો ક્રિયાપદને s કે es લાગે છે. ફરીથી રિપીટ કરું છું, જો કર્તા ત્રિપુએવ, ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી સી ઇટ હોય તો ક્રિયાપદને હંમેશા s અથવા તો es લાગે. હવે es ક્યારે લાગે એ સમજી લો. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર s હોય, ડબલ s હોય, sh હોય, ch હોય, o હોય કે x હોય તો ક્રિયાપદને es લાગે છે. યાદ રાખો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં નીચેના કીવર્ડ્સ નો ઉપયોગ થાય છે. કીવર્ડ્સ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં વારંવાર વપરાતા શબ્દ, એટલે કે જે શબ્દ ને જોઈને તમને આઈડિયા આવી જાય કે આ વાક્ય સાદા વર્તમાન કાળનો છે, એવા કેટલાક કીવર્ડ્સ છે, કેટલાક શબ્દ છે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં વપરાય છે. વિદ્યાર્થીઓ, તમે આ શબ્દને જોઈ લો ને એટલે તરત તમારા મગજમાં લાઈટ થઈ જવું જોઈએ કે આ વાક્ય કયા કાળનો છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો છે, સાદા વર્તમાન કાળનો. એવા કયા શબ્દો છે? તો અહીંયા લખેલા છે, જુઓ. ઓલવેઝ, ઓલવેઝ એટલે હંમેશા. એવરી ડે, દરરોજ. એવરી વાળો દરેક શબ્દ એવરી ડે હોય એટલે કે દરરોજ. એવરી મોર્નિંગ હોય, એવરી નાઇટ હોય, એવરી ઇવનિંગ હોય, એવરી વીક હોય, એવરી યર હોય, એવરી મંથ હોય, હે ને? આ દરેક શબ્દ. પછી ઓફન, ઓફન એટલે વારંવાર. O F T E N, ઓફટેન ના વંચાય, ઓફન. ઓફન એટલે વારંવાર. સમટાઈમ, સમટાઈમ્સ એટલે કેટલીક વાર. યુઝ્યુઅલી, મોટે ભાગે. યુઝ્યુઅલી એટલે મોટે ભાગે. નેવર, ક્યારેય નહીં. સેલ્ડમ, ભાગ્યે જ. તો આવા બધા શબ્દ જે કીવર્ડ્સ છે, આ કીવર્ડ્સ નો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં થાય છે. તો દીકરાઓ, આ બધા શબ્દ તૈયાર કરી નાખજો જેથી તમને મગજમાં આઈડિયા આવી જાય એ શબ્દને જોતા જ કે આ તો સાદો વર્તમાન કાળ છે. કયા શબ્દ છે? ફરીથી, એમ તો ઘણા બધા શબ્દ છે પણ મેં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે એ જ લખ્યા છે. લિસ્ટ તો બહુ મોટું છે. ઓલવેઝ, એવરીડે, ઓફન, સમટાઇમ્સ, યુઝ્યુઅલી, નેવર, સેલ્ડમ. હવે આપણે ડુ અને ડઝ નો ઉપયોગ સમજીશું. વિદ્યાર્થીઓ, તમારે સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય રચના એટલે કે નેગેટિવ સેન્ટેન્સ બનાવવો હોય અથવા તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય બનાવવો હોય, સમજજો. સાદા વર્તમાન કાળમાં if you want to make negative sentence, જો તમારે નેગેટિવ સેન્ટેન્સ બનાવવો હોય or ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો તમારે શાનો ઉપયોગ કરવો પડશે? ડુ કે ડઝ નો ઉપયોગ કરવો પડશે. હવે ડુ અને ડઝ નો ઉપયોગ
કેવી રીતે કરીશું? તો મેં એક ટેબલ બનાવ્યો છે, એ જોઈ લો. એ સિમ્પલ પેલા અલગ અલગ કરતા સાથે ડુ અને ડઝ ના કયા ફોર્મ વપરાય છે એ જોઈ લો તમે. આઈ હોય કરતા તો આપણે શું મૂકીશું? આઈ જોડે ડુ. વેરી ગુડ. વી જોડે શું મૂકીશું? ડુ. યુ જોડે શું મૂકીશું? ડુ. અહીંયા યુ સાથે ડુ. હી સી કે ઈટ હોય એટલે કે હી સી ઈટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો અહીંયા ડુ નહીં મૂકીએ. ખબર પડી? ડુ નહીં મૂકીએ. અહીંયા શું મૂકીશું? ડઝ. શું મૂકીશું? ડઝ. હી સી ઈટ હોય ત્યારે આપણે ડઝ મૂકીશું. જ્યારે ધે હોય ત્યારે ધે સાથે આપણે શું મૂકીશું? ડુ. ઓકે. નેગેટિવ વાક્ય રચના આપણે એક જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ નેગેટિવ માટે હું એન લખીશ. મિસ્ટર શાહ. મિસ્ટર શાહ does not speak English. આ એક વાક્ય સમજી લો તમે પહેલા. મિસ્ટર શાહ does not speak English. આ એન એટલે નેગેટિવ વાક્ય બનાવું છું, યાદ રાખજો. ફરી એન સાહેબે એન શા માટે લખ્યું? એન એ નેગેટિવ. નેગેટિવ એટલે નકાર વાક્ય રચના માટે. તમને એક ઉદાહરણ સમજાવી દઉં. આ બધું તો આપણે બેટા 7મામાં 8મામાં 9મામાં ભણી ગયા છે, પણ ફરીથી રિવિઝન થઈ જાય એ ઉદ્દેશથી હું શરૂઆતથી ચલાવું છું. અહીંયા નેગેટિવ સેન્ટેન્સ છે. મિસ્ટર શાહ does not speak English. મિસ્ટર શાહ, અહીંયા મિસ્ટર શાહ એટલે કે આ ત્રીજો પુરુષ એકવચન થયા. મિસ્ટર શાહ માટે આપણે કયો પ્રોનાઉન વાપરીશું? હી. શું વાપરીશું? હી. તો હી જોડે શું આવે? ડઝ. તો મિસ્ટર શાહ ડઝ. હવે નેગેટિવ વાક્ય બનાવો છે એટલે નોટ મૂકીશું. મિસ્ટર શાહ ડઝ નોટ. અહીંયા ખરેખર તો સાહેબ અહીંયા સ્પીક્સ ના આવે. મિસ્ટર શાહ ડઝ નોટ સ્પીક્સ ઇંગ્લિશ એવું ના થાય. કેમ કે મિસ્ટર શાહ જોડે તમે જે કીધું કે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને શું લાગે? એસ કે ઈએસ. તો અહીંયા ક્રિયાપદ સ્પીક છે તો સ્પીક ને એસ ના લાગે? એસ લાગે. પણ એ હકારાત્મક વિધાન વાક્યમાં અથવા તો હકારાત્મક વાક્ય રચનામાં તમે ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. પણ નેગેટિવ વાક્ય રચના હોય ત્યારે ડઝ નોટ નો ઉપયોગ થાય છે. મિસ્ટર શાહ ડઝ નોટ. હવે ડઝ આવી ગયો અહીંયા એટલે સ્પીક્સ ના આવે પણ સ્પીક આવે. એસ નીકળી જાય. મિસ્ટર શાહ ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. એવી રીતે આ જ વાક્યને હું ઇન્ટ્રોગેટિવ બનાવું છું. જોઈ લો. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય બનાવું છું. જોજો. ડઝ મિસ્ટર શાહ speak English? Does Mr. Shah speak English? Does Mr. Shah speak English? શું મિસ્ટર શાહ અંગ્રેજી બોલે છે? Does Mr. Shah. અહીંયા does આગળ આવી ગયું. યાદ રાખજો, જ્યારે નકાર વાક્ય બનાવો ત્યારે do અને does, do not અને does not કરતા પછી મુકાય. જો નેગેટિવ વાક્યમાં મિસ્ટર શાહ કરતા છે, એના પછી શું મૂક્યું મેં? does not. એટલે કે does not કે do not નો ઉપયોગ કરો નેગેટિવ વાક્ય રચનામાં તો કરતા પછી જ હંમેશા આવે. મિસ્ટર શાહ does not speak English. એવી રીતે તમે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવો, પ્રશ્નાર્થ વાક્ય તમે જો બનાવો તો do અને does કરતા પહેલા વપરાય છે. ફોર એક્ઝામ્પલ, does Mr. Shah speak English? અહીંયા does છે એટલે speaks હોવું જોઈએ, પણ અહીંયા speaks નથી પણ does છે એટલા માટે speak નું મૂળ રૂપ મૂક્યું. does Mr. Shah speak English? શું મિસ્ટર શાહ અંગ્રેજી બોલે છે? એવી રીતે આપણે do નો ઉપયોગ જોઈશું. આપણે do નો ઉપયોગ કરી લઈએ કે do કેવી રીતે વપરાય છે. ફોર એક્ઝામ્પલ હું અહીં લખું છું, do you know me? Do you know me? Do you know me? અહીંયા you જો you જોડે શું આવે છે? do. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે મેં કીધું એમ કે કરતા પહેલા do અને does આવે તો you જોડે શું મૂકીશું આપણે? do. તો do you know me? તમે મને ઓળખો છો? તમે મને જાણો છો? અને નેગેટિવ વાક્ય બનાવવું હોય, આ ઇન્ટ્રોગેટિવ છે, આ નેગેટિવ વાક્ય બનાવવું હોય તો you do not know me. તમે મને ઓળખતા નથી. અહીંયા કરતા કોણ છે? you.
હવે નેગેટિવ વાક્ય બનાવવું છે એટલા માટે કરતા પછી મેં શું મૂકતો? ડુ નોટ. યુ ડુ નોટ નો મી. તમે મને ઓળખતા નથી. આશા રાખું છું કે જે કંઈ પણ અહીંયા વાર્તાલાપ થયો અથવા તો જે કંઈ પણ મારા દ્વારા તમને શીખવવામાં આવ્યું, આઈ થિંક યુ ગોટ ઇટ. મને એવું અહેસાસ થાય છે કે તમને ખબર પડી હશે. વિદ્યાર્થીઓ, આજે હું તમને હોમવર્ક આપું છું. એ હોમવર્કના માત્ર જવાબો જ, એ હોમવર્કના માત્ર જવાબો જ, આખી ખાલી જગ્યા લખવાની નથી. યુ હેવ ટુ ફિલ ધ બ્લેન્ક્સ ઓનલી. તમારે માત્ર ખાલી જગ્યા જ પૂરવાની છે, આખા સેન્ટેન્સ લખવાના નથી. તો તમે માત્ર જવાબો લખીને વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરજો. મારું આજનું હોમવર્ક છે. યસ, જોઈ લો. હું એનો ફોટો વોટ્સઅપ ઉપર મૂકું છું. દરેક જણ વિદ્યાર્થીઓ આશા રાખીશ કે આ લેસન કરશે. ગુડ બાય, સી યુ.